હલો દોસ્ત, આપણે આવ્યા છે આજે આ ખેતરમાં. આપણે પેલા ભાઈ દૂર વાળે છે, એમને જોઈએ પૂછીએ ખેતરમાં શું વાવવાનું છે. હલો પ્રભુ. હો મજા મજા. શું કરો છો? અને હવે આ ખેતરમાં શું હતું આટલા દિવસ વાયેલું? હા કપાસ હવે ઉડાઈ ગયા છે. હા હવે બાજરીનું ગારબા વાળ્યું છે. હા બરાબર. હા પછી ઉગાડો કેટલો થઈ ગયો જોન. હા હા હા. થોડો એટલે તમે કેમ તાર આટલો ઉગારો થવા દીધો પેલો? હા, પછી શું કરીએ કહો. પણ ઉગારો નેજો હતો કે? નહીં દેતો તો ઘણો પણ ઉગારો થઈ ગયો છે. તો એનું શું કરીએ કહો. અને હવે આ ખેતરમાં હવે શું વાવવાનું છે તમારે? હવે તો આવવાની છે બાજરી. બાજરી? એટલે હવે આને તમે હાલ તો શું કર્યું? પિયત આપ્યું છે ને હરી? એ તાપ્યું છે. હા એ તાપ્યા છે પછી આવશે આમાં ફેર થાય. હા ફેર થાય મને પલાવ મરાશે. હા પલાવ મરાશે પર ટ્રેક્ટર આવશે. હા એટલે કલટી મારી હા. અને શેડી દેવરાવશે. હા. શેડીને પછી બાજરો વવરાશે. એટલે તમારા અંદાજિત તો આમાં કેટલી બાજરી થશે? આ કેટલા વીઘા છે? આ 3 વીઘા છે. એટલે બાજરી કેટલી થશે તમારા અંદાજિત? બાજરી તો હવે જે ભરભુ હાલે એ ખરી. પણ તો તમારી મહેનત ઉપર તો તમને થોડો એવો ભરોસો લઈને તો બેઠા છો કે આટલી તો લેવી જ છે? બેઠા છે સાહેબ હા, કે હોમણ તો થાવો જોઈએ. હવામાનની આશા લઈને બેઠા છો. હા તો એમ કે એ રીતે મહેનત. એટલે બાજરીમાં તમે શું શું માવજત કરશો? ધારો કે તમે એ તો કીધું કે પલાવ ને ખેડ, અને પછી એને સીધી આમાં કેટલું બિયારણ જોશે અંદાજિત આ 3 વીઘમ તમારે? બિયારણ તો સાહેબ કેટલું છે ખબર છે હા કે થેલીમાં આવે છે 2 કિલો તો આવે બરાબર. એટલે 100 કિલો તો આપવી જોઈએ. 100 કિલો? હા. અને હવે તમે હવે બળદથી પહેરો છો કે ટ્રેક્ટરથી? ના સાહેબ બળ તો હવે સી નહીં. હા. તો હવે ખેતી તો કરીએ તો ટ્રેક્ટરથી કરીએ. હમ. બીજી ખેતી તો શું કરીએ કહો. એ વાત સાચી. પણ આ બધું આ એડાના બધું તમારે આમાં ગઈ સાલ તો કપાસ જ હતો ને? બધું કપાસ ઊભું છે એટલે કપાસ જ હશે. કપાસ જ હતો ને? તો આટલું બધું બહુ આ તો ગહલું થઈ ગયું. તો તમારે મૂળ મુદ્દો તો તમારે જે કપાસને પોષક તત્વો મળે એટલે તો ત્રીજા ભાગને તો આ બધું જે બીજું વધારાનું જે આ બધું છે એ બધું ખાઈ ગયું. તો જમીનને તો એ કષ્ટ ત્રીજા ભાગનો એ લઈ ગયું. પણ હવે સાહેબ ટાઈમ મળતો નતો તો શું કરીએ કોઈ મજૂર હતા નહીં. હમ. પણ હાથે છૂટ્યું પેલું છૂંટોણું અને બીજું બધું રહી ગયું. અચ્છા અચ્છા. તો તમારે આવું છે. તો પછી તમે એવામાં બાજરી વાવવાના છો એમ ને? હા. હા તો ઠીક છે. તો હું ચોક્કસ તમારી બાજરી થોડી મોટી થશે ને હું તમારા પાસે આવ્યો તો બાજરીમાં આ વખત ચોક્કસ સારી આવી કોઈ ખડબડ અંદર ઉગારો નહીં થવા દો? ના નક્કી? નક્કી. તો હું તમારા બાજરીનો એ વિશે પાછો તમારી મુલાકાત લેવો અને બાજરી તમારી બતાવજો. તમે હોમણ કીધી છે ને, તો હોમણ વધી એવો પ્રયત્ન કરજો. સારી માવજત કરજો. જે તમારું ખાતર શું શું આવે માવજતમાં સારી, એમ કે પકવાડ્યું હોય તો શું ધ્યાન રાખવાનું હોય વધારે? સારી માવજતમાં એવું આવે સર કે સારું એને ખાતર આપવામાં આવે, સારું પિયત કરવામાં આવે, કે એના નાના નાના ચારા કરવામાં આવે. પછી એનું પાણી બગડવું ના જોઈએ. બરાબર. પછી ખાતર બિયારણ છે સારું આપવું જોઈએ. પછી એનાથી ઊંઘ છે કે રોજડા છે એની વર રાખવી જોઈએ. પછી એનાથી ઉત્પાદન સારું મળે. એવું છે મારું કહેવું એ. અચ્છા અચ્છા. તો થેન્ક યુ. તમે અમને માહિતી આપી અને ફેરથી આપણે બીજા વિડીયોમાં મળશું.